નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દીપક ચૌધરી, અર્પણ વિદ્યા સંકુલ. આજે આપણે ધોરણ 12 વિષય ગુજરાતી ગદ્ય 18 આસુ ભીનો ઉજાસ, જેનો સાહિત્ય પ્રકાર છે નવલકથા ખંડ કે નવલકથા અંશ વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ નવલકથા ખંડનો એક ભાગ આપણે અભ્યાસ કરી ગયા. હવે ગદ્ય 18 આસુ ભીનો ઉજાસ ભાગ 2. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના ભાગમાં જોયું કે આ નવલકથાનું એક પાત્ર જે દેવરાજ છે તે એના ઘરથી દૂર ભણવા માટે જાય છે. એની માતા એને ના પાડ્યા કરે છે, છતાં એ ભગવાનજીભાઈ સાથે જાય છે અને એના 6 મહિના પછી એની બા મૃત્યુ પામે છે. ત્યારબાદ એ પરત ઘરે આવે છે. એ ભણવા માટે ક્યાં જાય છે? તો એ ભણવા માટે વસુધા એ સંસ્થા હતી, એ સંસ્થામાં જાય છે અને પરત આવે છે. ત્યારે એના પિતાજી સાથે એનો વાર્તાલાપ થાય છે. વાર્તાલાપ આપણે જોયો, એ વાતચીત આપણે જોઈ અને એ વાતચીત અહીંયા આગળના ભાગમાં આપણે જોઈ. હવે આગળ કહેતા હશે, ભણીને છોકરો બગડી ગયો, નાતમાંથી નીકળી ગયો, વંઠી ગયો, વટલાઈ ગયો. હું બધું એ જાણું છું, પણ બાપુ આવી ટીકા સામે ટકી રહેવાના સંસ્કાર મને મળ્યા છે. એ રીતે હું કેળવાયો છું. તો અહીંયા એના પિતાજી, જે આ દેવરાજ છે એના પિતાજી કહે છે કે જો તું લગ્ન નહીં કરે તો સમાજમાં કેવી જુદી જુદી વાતો થશે કે આમનો છોકરો ભણવા ગયો હતો, ભણી ગણી અને બગડી ગયો, નાતમાંથી નીકળી ગયો. નાત એટલે અહીંયા સમાજ, તો એ સમાજમાંથી, એ નાતમાંથી નીકળી ગયો અને એ આ એમનો જે સમાજ છે એ સમાજની વાત એણે માની નહીં. વંઠી ગયો એટલે બગડી ગયો, વટલાઈ ગયો એટલે બદલાઈ ગયો. હું બધું એ જાણું છું, પણ બાપુ આવી ટીકા સામે ટકી રહેવાના સંસ્કાર મને મળ્યા છે. તો અહીંયા દેવરાજે કહ્યું કે બાપુ આ બધી ટીકાઓને સહન કરવાના સંસ્કાર મને મળ્યા છે અને હું એ રીતે કેળવાયો છું, હું એ રીતે અભ્યાસ મેં કરેલો છે. અહીંયા નાતમાંથી નીકળી જવું રૂઢિપ્રયોગ છે. તો નાત બહાર થઈ જવું, ટીકા સામે ટકી રહેવું એ પણ રૂઢિપ્રયોગ છે. તો નિંદા સામે અડગ રહેવું, મજબૂત અને મક્કમ મનોબળ સાથે અડગ રહેવું, એ વાત અહીંયા દેવરાજે કરી. પ્રભુને હવે કેટલુંક ભણવાનું છે? બાપુએ થોડીક વાર મૌન રહીને પૂછ્યું. તો પ્રભુને, આજે દેવરાજના ભાઈ હતા એની વાત કરવામાં આવી રહી છે અહીંયા. પિતાજી અને દેવરાજ બંને એ પ્રભુને કેટલુંક ભણવાનું, કેટલુંક એટલે કેટલું ભણવાનું બાકી છે અથવા તો ભણવાનું છે એવો પ્રશ્ન અહીંયા એના પિતાજી કરે છે. 1.5 વર્ષ જવાબ આપતા દેવરાજ કહે છે. પછી તો એ નોકરી કરશે ને? ના, પ્રભુ નોકરી નહીં કરે એવું કહેવાનું મન થઈ આવ્યું. દેવરાજે અહીંયા કહ્યું, જ્યારે એના પિતાજીએ પ્રશ્ન પૂછ્યો ત્યારે, કે એ ભણી રહ્યા પછી નોકરી કરશે ને? પરંતુ અહીંયા પ્રભુ નોકરી નહીં કરે એવું કહેવાનું મન એને થયું. પણ તે બોલ્યો, એ તો એને ઠીક પડશે એ કરશે, એને ઠીક પડશે એ કરશે, એને યોગ્ય લાગશે એમ એ કરશે. દેવા, ચોકીદારમાં મારું મન હવે બહુ ધરપતું નથી. દેવા, અહીંયા એના પિતાજી કહે છે કે ચોકીદારમાં મારું મન હવે બહુ ધરપતું નથી. તો અહીંયા ધરપતું નથી એટલે સંતોષ થતો નથી એમના
મનને સંતોષ થતો નથી ચોકીદાર તરીકેનું કામ કરીને. કાંતા જવાન થઈ ગઈ છે કહીને બાપુ ચૂપ થઈ ગયા. કાંતા જવાન થઈ ગઈ છે કહીને બાપુ ચૂપ થઈ ગયા. સમજું છું બાપુ કહી દેવરાજ મૌન થઈ ગયો. સમજું છું એમ કહી અને દેવરાજ પણ મૌન થઈ ગયો. મૌન થઈ જવું, કંઈ પણ બોલવું નહીં, તો એ રૂઢિપ્રયોગ છે. મૌન થઈ ગયો, દેવરાજ કંઈ પણ બોલ્યો નહીં. થોડી વારે કાંતા આવી. થોડી વાર પછી કાંતા આવી. ભાઈ, કાંતા ઉમળકાથી બોલી, ક્યારે આવ્યા? ભાઈ ક્યારે આવ્યા? તો આ કાંતાએ કોણ? એ દેવરાજની બહેન હતી. ભાઈ ક્યારે આવ્યા એવું એણે કહ્યું. બસ ચાલ્યો જ આવું છું. દેવરાજે જવાબ આપતા કહ્યું કે બસ ચાલ્યો જ આવું છું. રોકાવાના છો કે પછી પાછા વસુધા ચાલે જશો? અહીંયા કાંતાએ પ્રશ્ન કર્યો કે રોકાવાના છો ને કે પછી વસુધા ચાલ્યા જશો? ના, મેરુ પર જઈશ. અહીંયા મેરુ પર જઈશ એવું દેવરાજે જવાબ આપતા કહ્યું કે મેરુ પર જઈશ. મેરુ પર કાંતાના અવાજમાં આશ્ચર્ય હતું. મેરુ પર એવું કાંતાના અવાજમાં આશ્ચર્ય હતું. એને આશ્ચર્ય થયું કે મેરુ પર? ત્યાં જઈને શું કરીશ? પિતાએ પૂછ્યું. અહીંયા ત્યાં જઈને શું કરીશ એવું પિતાએ પૂછ્યું. કામ. પણ ત્યાં તને કયું કામ મળવાનું છે? ઘણું કામ છે બાપુ. એ ઉજ્જડ મલકમાં પિતાની આંખમાં ઉપાલંબ હતો. તો અહીંયા દેવરાજ અને એના પિતા અને કાંતા આ ત્રણેય વચ્ચે વાત થઈ રહી હતી કે દેવરાજે મેરુ પર જવાનું કહ્યું. તો કાંતાના અવાજમાં આશ્ચર્ય આવ્યું કે મેરુ પર? મેરુ પર શા માટે એમ? તો ત્યાં જઈને શું કરીશ એવું પિતાજીએ પૂછ્યું. ત્યારે એણે કામ કરીશ. પણ ત્યાં તને કયું કામ મળશે એવું પિતાજીએ કહ્યું. તો ઘણું કામ છે બાપુ. એ ઉજ્જડ મલકમાં પિતાની આંખમાં ઉપાલંબ હતો. ઉપાલંબ એટલે ઠપકો. તો અહીંયા પિતાની આંખમાં ઠપકા અથવા તો એ કંઈક સમજાવવા માગતા હોય, ઠપકો હોય, જાણે કે દાંત દમાટી હોય એ પ્રમાણે એમની આંખોમાં એ ઉજ્જડ મલકમાં એવું કહીને એ રોકાઈ ગયા. એ ઉજ્જડ મલકને મારે નંદનવનમાં ફેરવી નાખવો છે બાપુ. દેવરાજના અવાજમાં દ્રઢતાનો રણકો હતો. તો એ ઉજ્જડ મલકને મારે નંદનવનમાં ફેરવી નાખવો છે. ખૂબ હર્યાભર્યા વિસ્તાર તરીકે બનાવી દેવો છે મારે એને. દેવરાજના અવાજમાં દ્રઢતાનો રણકો હતો. રણકો એટલે સૂર. અહીંયા સૂર, અવાજ. તો એ રણકો હતો. એ દ્રઢતાનો રણકો એ અહીંયા દેવરાજના અવાજમાં જોવા મળતો હતો. વિવર્હે, તને એ મલક સાંભળ્યો છે? સાંભળ્યો દેવા? વિહ વર્હે તળપદા શબ્દો છે. વિહ વર્હે, વિહ એટલે 20 અને વર્હે એટલે વર્ષે. તો અહીંયા 20 વર્ષે તને એ મલક એટલે એ વિસ્તાર તને સાંભળ્યો, તને યાદ આવ્યો દેવા? જે ધરતીએ જાકારો આપ્યો હતો, જે ધરતીએ જાકારો આપ્યો હતો, જાકારો એટલે ત્યાંથી જવા માટે મજબૂર કર્યા હતા, જાકારો આપ્યો હતો, જતા રહેવા માટેનું કહ્યું હતું. જે ધરતી સામે નજર નહોતી મંડાતી, જે ધરતી સામે નજર નહોતી મંડાતી, નજર ન મંડાવી રૂઢિપ્રયોગ છે, તો તે તરફ ન જોવું. તો જે ધરતી સામે નજર નહોતી મંડાતી, જે ધરતી સામે જોઈ નહોતું શકાતું, એ ધરતીને તું નંદનવનમાં ફેરવવા માગે છે. એ ધરતીને તું નંદનવનમાં ફેરવવા માગે છે એવું અહીંયા એના પિતાજીએ કહ્યું. ગાંડો થઈ ગયો છે, ગાંડો થઈ ગયો છે, તું ગાંડપણ છે તારામાં એવું એના પિતાજીએ કહ્યું. બાપુ, આ ગાંડપણ નથી. વસુધાએ મને આ શીખવ્યું છે. મારે આ ધરતીમાં પાછા ફરવું છે. દેવાએ કહ્યું કે
આ ગાંડપણ નથી, આ કંઈ પાગલપણ અથવા તો હું પાગલ નથી થઈ ગયો, હું ગાંડો નથી થઈ ગયો, પરંતુ વસુધાએ મને આ શીખવ્યું છે. વસુધા જ્યાં હું અભ્યાસ કરતો હતો ત્યાં મને આ શીખવા મળ્યું છે, મારે આ ધરતીમાં પાછા ફરવું છે. દેવા 20 વર્ષથી એ ધરતી કોર લમણો વાળીને જોયું નથી. ત્યાં તારું શું છે? અહીંયા દેવા 20 વર્ષથી 20 વર્ષથી ધરતી કોર, કોર એટલે એ તરફ, ધરતીની તરફ, ધરતીની બાજુ, તો એ ધરતી બાજુ, એ ભૂમિ બાજુ લમણો, લમણો એટલે એ તરફ નજર કરીને વાળીને જોયું નથી. લમણો અહીંયા શબ્દ સમૂહ માટે એક શબ્દ પણ કહી શકાય. તો એ આંખથી નીચેનો અને ગાલના ઉપરનો ભાગ, એને લમણો કહી શકાય. અહીંયા નજર માટે, અહીંયા એને નજર તરીકે અથવા તો લમણો તરફ, એ તરફ લમણો, એ તરફ ચહેરો ફેરવ્યો નથી, એ તરફ મેં જોયું નથી. ત્યાં તારું શું છે? તું ત્યાં જઈને શું કરીશ? અથવા તારું ત્યાં શું છે? મારું બાળપણ છે બાપુ. દેવરાજે કહ્યું કે મારું બાળપણ છે બાપુ. દેવરાજના શબ્દોમાં જ નહીં, અવાજમાં પણ ભાવુકતા આવી ગઈ. તો અવાજમાં પણ ભાવુકતા, લાગણીશીલ, સહૃદયતા એના શબ્દોમાં પણ આવી ગઈ, અવાજમાં જ નહીં. કાંતાને આ બધું સમજાતું નહોતું. એણે તો એ મલકની વાતો સાંભળી હતી. જોયાનું કોઈ ઓહાણ આવતું નહોતું, જોયાનું કોઈ ઓહાણ આવતું નહોતું. અહીંયા આ કાંતાને કોઈ પણ વાત અહીંયા સમજાતી નહોતી. એણે તો એ મલકની વાતો જ સાંભળી હતી. જોયાનું કોઈ ઓહાણ આવતું નહોતું. બાપુ ક્યારેક કહેતા, તું ધાવણી થઈ તઈ આપણે નીકળી ગયેલા દુકાળ ઉતારવા. તો અહીંયા કાંતાને આ કોઈ વાતની સમજણ નહોતી, પરંતુ આ મલકની, આ વિસ્તારની વાતો એને સાંભળેલી હતી. અને જોયાનું ઓહાણ, ઓહાણ એટલે સાથે, તો સાથે કંઈ આવતું નહોતું. બાપુ ક્યારેક કહેતા, તો અહીંયા ઓહાણ એ જે તે સમયનું યાદ નહોતું આવતું, સ્મરણ નહોતું થતું, એવું અહીંયા એ અર્થમાં કહેવામાં આવ્યું કે જોયાનું કોઈ ઓહાણ આવતું નહોતું. જોયાનું, એ વખતે જોયાનું કશું યાદ એ એને આવતું નહોતું કાંતાની. પરંતુ બાપુ કહેતા, તું ધાવણી થઈ એટલે, તો ધાવણી એટલે ધાવણ, સ્તનપાન કરતી હતી તે સમયની વાત છે, બાળપણમાં, નાની હતી ત્યારે. તઈ એટલે ત્યાં આપણે નીકળી ગયેલા દુકાળ ઉતરવા. તો દુકાળ ઉતરવા, અહીંયા જે દુષ્કાળ, દુકાળ એટલે દુષ્કાળ, તળપદો શબ્દ છે, એનું શિષ્ટ રૂપ થાય દુષ્કાળ. તો એ દુષ્કાળની પરિસ્થિતિને અહીંયા પસાર કરવા માટે, એને ઉતારવા માટે, અથવા તો એ દુષ્કાળ જે વખતે પડે એ વખતે પોતાના જીવનને જીવવા માટે, પોતાના જીવન માટે જરૂરી વસ્તુઓ મેળવવા માટે આપણે ત્યાંથી નીકળી ગયા હતા. તારી માનું મન નહોતું માનતું, પણ નકરા ધૂળને પથરા વચ્ચે જીવાય એવું એ નહોતું. અહીંયા કહ્યું કે તારી માતાનું જે મન હતું તે નહોતું માનતું, પણ નકરા એટલે માત્ર ને માત્ર ધૂળ, નકરા એ અહીંયા તળપદો શબ્દ છે. માત્ર, નકરા એટલે માત્ર, તો એ માત્ર ધૂળને પથરા વચ્ચે જીવાય એવું, એવું એ નહોતું. નહોતું એટલે નહોતું. જો ન નીકળી ગયા હોત તો તું આવડી ન થઈ હોત. જો ત્યાંથી એ વખતે ન નીકળ્યા હોત તો તું આવડી ન થઈ હોત. અત્યારે જેવડી છે એવડી તું થઈ ન હોત, તારી ઉંમર અત્યારે આટલી ન થઈ હોત, કદાચ તું અને આપણે બધા ત્યાં જીવી ન શક્યા હોત. ને પછી એ મલકની વાતો કરતાં કરતાં બાપુ ક્યાંક ખોવાઈ જતા.
ને મલકની વાતો કરતાં કરતાં, એ વિસ્તારની વાતો કરતાં કરતાં બાપુ ક્યાંક ખોવાઈ જતા. ક્યારેક એમનો અવાજ ઢીલો થઈ જતો તો ક્યારેક એ પથરાળ ધરતીની કઠોરતા તેમાં ઉતરી આવતી. ક્યારેક એમનો અવાજ ઢીલો થઈ જતો તો ક્યારેક એ પથરાળ ધરતીની કઠોરતા અહીંયા ઉતરી આવતી હતી. કઠોરતા એટલે રૂક્ષતા. ખોવાઈ જતા, એ ગૂંચવાઈ જતા, ક્યાંક યાદોમાં એ ગૂંચવાઈ જતા. એ વિસ્તારની વાત કરતાં કરતાં બાપુ ક્યાંક ખોવાઈ જતા, ક્યાંક એ ગૂંચવાઈ જતા હતા. એ વાતોમાં એ પરોવાઈ જતા હતા. ક્યારેક એમનો અવાજ ઢીલો પડી જતો. અવાજ ઢીલો પડી જવો એ અહીંયા રૂઢિપ્રયોગ છે. તો અવાજ ઢીલો પડી ગયો એમનો, તો એ એમના અવાજમાં નીરસતા આવી ગઈ, એમને દુઃખ લાગી ગયું, તો એ અવાજ એમનો ઢીલો પડી જતો હતો. ક્યારેક એ પથરાળ ધરતીની કઠોરતા તેમાં ઉતરી આવતી હતી. ક્યારેક એ પથરાળ, એ પથ્થરોવાળી જે ભૂમિ હતી, એ ભૂમિની કઠોરતા, એ રૂક્ષતા એ અહીંયા જોવા મળતી હતી. પણ ત્યાં આપણું કોણ? નથી કોઈ સગું સાગવું કે નથી ખોરડું, તું ક્યાં જઈને ઊભો રહીશ? તો અહીંયા પણ ત્યાં આપણું કોણ? ત્યાં આપણું કોઈ છે નહીં. સગું સાગવું એટલે કોઈ સગું કે સ્વજન, એ આપણું સ્વજન ત્યાં કોઈ છે નહીં. કે નથી ખોરડું. ખોરડું શબ્દ સમૂહ માટે એક શબ્દ. ખોરડું એટલે ઝૂંપડી અથવા તો નાનું ઘર, જે માટીમાંથી બનાવેલું હોય છે. તે માટીની ભીંતનું નાનું એ મકાન અથવા તો ઘર, એને ખોરડું આપણે કહીએ છીએ. તું ક્યાં જઈને ઊભો રહીશ? તો ત્યાં તારું આ ખોરડું પણ નથી, તો તું ક્યાં જઈને ઊભો રહીશ? આ બે પગ ભગવાને ઊભા રહેવા જ આપ્યા છે બાપુ. અહીંયા દેવરાજ જવાબ આપતા કહ્યું કે આ બે પગ જે છે તે ભગવાને ઊભા રહેવા માટે જ આપ્યા છે. ને પછી વસુધાના એક આદર્શ વિશે તેને કહેવા માંડ્યું. તો વસુધાના એક આદર્શ વિશે, વસુધાના એક હેતુ, એક નિશ્ચય વિશે એણે કહેવા માંડ્યું. બાપુ મોટાભાઈ કહેતા હતા કે વસુધાની કેળવણી તમને શહેરી મોજ શોખ નહીં આપી શકે. તમારે ઝાકમ માળમાં જીવવું ન હોય તો જ વસુધામાં આવજો. ઝાકમ જાળમાં અહીંયા કહ્યું કે તમારે મોજ શોખની, મોટાભાઈ કહેતા હતા, મોટાભાઈએ કહ્યું હતું કે વસુધાની કેળવણી તમને શહેરની મોજ શોખ, એ તમને શહેરના જેવું જીવન એ આપશે નહીં. પરંતુ તમારે ઝાકજમાળમાં જીવવું ન હોય તો જ વસુધામાં. તો અહીંયા એક ઝાકજમાળમાં એટલે એક અત્યંત ઉચ્ચ કોટીના જીવન શ્રેણીમાં જીવવું હોય અથવા તો ઉચ્ચ જીવનશૈલીથી તમારે જીવન પસાર કરવું હોય, બધી જ સુખ સુવિધાઓ ભોગવવી હોય તો તમે ત્યાં આવતા નહીં. અને અહીંયા એ ઉચ્ચ સુવિધાવાળું જીવન તમને ત્યાં મળશે નહીં. અહીંયા કહ્યું કે તમારે ઝાકજમાળમાં જીવવું ન હોય તો જ વસુધામાં આવજો. એટલે તમને આ પ્રકારના જીવનમાં રસ ન હોય તો જ તમે વસુધામાં આવજો. ત્યાં કેવું જીવન હશે? સંન્યાસી જેવું, અથવા તો ત્યાં કોઈ પણ સુવિધા તમને ઉપલબ્ધ થશે નહીં. વસુધામાં તળ ગામડાના જ વિદ્યાર્થીઓને એટલા માટે કેળવવામાં આવે છે કે તેઓ તેમની ધરતીમાં પાછા ફરે. અહીંયા તળ ગામના એટલે સાવ નાના ગામના, તળ ગામના એટલે સાવ નાના ગામના, નાના નાના
ગામડાઓમાંથી જ વિદ્યાર્થીઓને તૈયાર કરવામાં અને કેળવણી આપવામાં આવે છે કે તે પોતાની ધરતીમાં પાછા ફરે, પોતાના વતનમાં પાછા ફરે. તેમના લોહીમાં એ ધરતીના લોકોની તાસીર પચેલી હોય છે. અહીંયા તાસીર એટલે છાપ, અસર. તો એમના લોહીમાં ધરતીની, એમની ભૂમિની એ છાપ એ અહીંયા પચેલી હોય છે, પાચન થયેલી હોય છે. એમના લોહીમાં જ એ છાપ એ ઉપસી આવે છે, એ અસર જોવા મળે છે ગામડાની. ત્યાં જઈને કામ કરે, લોકોને વ્યસનને વહેમ મુક્ત કરે, સહિષ્ણુને સંસ્કારી બનાવે, અજ્ઞાન અને આળસને દૂર કરાવે. અહીંથી તાલીમ લઈને જતો એક વિદ્યાર્થી એક ગામને સ્વાવલંબી બનાવી શકે તો એ ઘણું કામ થાય. ગામ પોતાની આવશ્યક ચીજો પોતે જ ઉત્પન્ન કરી લે, જીવવા માટે ઓછામાં ઓછી જરૂરિયાતથી ચાલે તો એક પણ જરૂરિયાત વધારે નહીં. એ રીતે એમને કેળવે તો જ આ દેશમાં ભાંગી ગયેલા ને ભાંગી રહેલા ગામડા પાછા બેઠા થઈ શકે. તો અહીંયા વસુધામાં કઈ કઈ પ્રવૃત્તિઓ કરવામાં આવતી હતી? તો વસુધામાં આ બધી પ્રવૃત્તિઓ થતી હતી કે વ્યસન મુક્ત, વહેમ મુક્ત, સહિષ્ણુ અને સંસ્કારી બનાવવામાં આવે. સહિષ્ણુ એટલે સહનશીલ અને સંસ્કાર આપવામાં આવે. પોતે સ્વાવલંબી બને એટલે સ્વાવલંબી શબ્દ સમૂહ માટે એક શબ્દ પોતાના ઉપર આધાર રાખવો એ સ્વાવલંબી છે. તો એ સ્વાવલંબી બની, તેનું વિરુદ્ધાર્થી પરાવલંબી, બીજા ઉપર આધાર રાખવો. તો અહીંયા પોતાના ઉપર આધાર રાખવા માટેનું એ વિદ્યાર્થીઓને શીખવાડવામાં આવે છે વસુધામાં. તો તે ગામને સ્વાવલંબી બનાવી શકે. જો એક વિદ્યાર્થી એ અજ્ઞાન અને આળસને દૂર કરે અને તાલીમ લઈને જતો એક વિદ્યાર્થી એ પોતાના એક ગામને જો સ્વાવલંબી બનાવશે તો પોતે પોતાની આવશ્યક ચીજ વસ્તુઓ જે પોતાની જરૂરિયાત છે તે ત્યાં ગામમાં જ ઉત્પન્ન થાય અને એટલી ઓછામાં ઓછી જરૂરિયાતોથી ચાલે તો એક પણ જરૂરિયાત વધારે નહીં, એમ એને કેળવણી આપવામાં આવે છે. અને એ કેળવણીના આધારે જ આપણા દેશના ભાગી રહેલા ગામડાઓને ફરીવાર બેઠા કરી શકીશું. તો અહીંયા આ પ્રકારે વસુધામાં જે કાર્ય હતું તે કાર્ય કરાવવામાં આવતું હતું, અથવા તો વસુધામાં એ પ્રકારની કેળવણી આપવામાં આવતી હતી કે ત્યાં માત્ર ને માત્ર લોકોની સેવા અથવા તો લોકોમાં જનજાગૃતિનું કાર્ય કરી શકે એ આ શિક્ષણ આપવામાં ત્યાં આવ્યું હતું. તેમને એ પ્રકારની તાલીમ પણ આપવામાં આવતી હતી કે પોતે પોતાના પગ પર અથવા તો સ્વાવલંબી એ બની શકે. તો આ પ્રમાણે દેવરાજ પણ અહીંયા આ જ શિક્ષણ મેળવીને આવ્યો હતો ને એને દ્રઢ નિશ્ચય કર્યો હતો કે હું આ બધા કાર્યો કરીશ. ગામ પોતાની આવશ્યક ચીજવસ્તુઓ ઉત્પન્ન કરી લે. દરેક ગામ પોતાની જે જીવવા માટેની જીવન જરૂરિયાતની વસ્તુઓ છે તે ઉત્પન્ન કરી લે અને જીવવા માટે ઓછામાં ઓછી જરૂરિયાતોથી ચાલે તો એક પણ જરૂરિયાત વધારે નહીં, ઓછામાં ઓછી જરૂરિયાતથી ચલાવી લે, એક જરૂરિયાત પણ વધારે નહીં. એ રીતે એમને કેળવે તો જ દેશમાં ભાગી રહેલા ને ભાંગી ગયેલા ને ભાંગી રહેલા ગામડાઓ પાછા બેઠા થઈ શકે. આ કામ નાનું નથી. હાડ અને હૈયા બળુકા માણસોનું જ આમાં કામ છે. અહીંયા આ કામ એ નાનું નથી. અને હાડ અને હૈયા બળુકા એટલે મજબૂત મનના, જેને પોતાના દ્રઢ નિશ્ચય છે, પોતાના પર આત્મવિશ્વાસ છે અને જેનું મનોબળ મજબૂત છે. હાડ અને હૈયા બળુકા માણસો એટલે જેનું મનોબળ મજબૂત છે તેવા વ્યક્તિઓ. કોઠાસૂજ અને સહનશક્તિ નહીં હોય તો તમે ગામને સુધારી તો નહીં શકો, પણ એની તાસીરને બગાડી નાખશો. તો અહીંયા તાસીરને બગાડવી એટલે એની છબીને, એની અસરને તમે બગાડી નાખશો. એની જે છાપ છે એ છાપને તમે
બગાડી નાખશો. આજની કેળવણી અને રાજકારણ ગામડાને ભરખી રહ્યા છે એટલે અહીંયા એને સમાપ્ત કરી રહ્યા છે, એનો નાશ કરી રહ્યા છે. ભરખી રહ્યા છે એટલે નાશ કરી રહ્યા છે. ત્યારે તમારે એનું રક્ષણ કરવાનું છે. દેવરાજને એકાએક ખ્યાલ આવ્યો કે બાપુ આમાંથી કેટલું સમજ્યા હશે ને પોતે શું બાપુ પાસે ભાષણ કરવા આવ્યો હતો? પોતે ગામડામાં જઈને શું આવી રીતે ભાષણ કર્યા કરશે ને તો લોકો મારી વાત કઈ રીતે સમજશે? અને તે મૌન થઈ ગયો. અહીંયા દેવરાજે આ ઉદાહરણ આપતા આ દ્રઢ આદર્શ એક વાતચીત અહીંયા કહી અને ત્યારબાદ એ પોતાના મનમાં વિચારવા લાગ્યો કે આમાંથી બાપુ કેટલું સમજ્યા હશે. અને બાપુને આ પ્રકારનું ભાષણ એટલે વક્તવ્ય જ મેં આપ્યું છે અને ગામડામાં જઈને શું મારે આ જ પ્રમાણે વક્તવ્ય આપવાનું ને લોકો મારી વાત સમજશે કઈ રીતે? કેવી રીતે હું લોકોને સમજાવી શકીશ? તે વસુધાવાળા તને પગાર આલશે? બાપુએ ક્યારનીએ પોતાના મનની ઘોળાતી વાત પૂછી નાખી. તો પોતાના મનમાં વાત ઘોળાવવી એટલે મનમાં ને મનમાં વાતનું રટણ કર્યા કરવું, રૂઢિપ્રયોગથી. વસુધાવાળા તને પગાર આલશે? આલશે એટલે આપશે. હળપદો શબ્દ છે આલશે, જેનું શિષ્ય રૂપ આપશે. બાપુએ ક્યારનીએ મનમાં ઘોળાતી વાત પૂછી નાખી. તો અહીંયા બાપુના મનમાં જે વાત હતી એ ઘોળાતી વાત, એ રટણ પામતી વાત, વારંવાર એક જ વાત એમના મગજમાં આવતી હતી અને એ વાત અહીંયા પૂછી નાખી. ના તો તું ખાઈશું ને અમને તો ઠીક, પ્રભુને મોકલીશું. મારા પેટની ચિંતા નથી બાપુ ને તમે કાંઈ ભૂખ્યા નહીં રહો. અને પછી આગળ બોલ્યું, અર્ધ ભૂખ્યા રહેવા તો આપણે ટેવાયેલા છીએ બાપુ. આપણે 20 વર્ષ પહેલાં મેરુ પરથી નીકળ્યા ત્યારે ક્યાં પેટ પૂરતું ખાવાનું મળતું હતું? તો અહીંયા દેવરાજે કહ્યું કે મારા પેટની ચિંતા નથી બાપુ ને તમે કાંઈ ભૂખ્યા નહીં રહો. અર્ધ ભૂખ્યા એટલે અડધા ભૂખ્યા રહેવા માટે આપણે ટેવાયેલા છીએ. બાપુ આપણે 20 વર્ષ પહેલાં જ્યારે મેરુ પરથી નીકળ્યા ત્યારે ક્યાં પૂરું પેટ એ ભરાતું હતું કે ખાવાનું મળતું હતું? એ સમય જુદો હતો, દુકાળ હતો. દુકાળ પાર ઉતારવો હતો, તમને સૌને જીવાડવાયા હતા. તો અહીંયા એના પિતાજીએ કહ્યું કે એ સમય જુદો હતો, દુકાળ હતો ને દુકાળ પાર ઉતારવાનો હતો. દુકાળ ઉપર વિજય મેળવવાનો હતો, દુષ્કાળ ઉપર વિજય મેળવવાનો હતો. દુકાળ ઉતારવો એટલે દુકાળની આફતમાંથી દૂર થવાનું હતું. રૂઢિપ્રયોગ છે. તમને સૌને જીવાડવાના હતા. તો બસ મારે એ મેરુ પરને જીવાડવું છે. તો બસ અહીંયા દેવરાજે કહ્યું કે તો બસ મારે એ મેરુ પર જે સ્થળ છે એ સ્થળને જીવાડવું છે. પણ અત્યારે ક્યાં દુકાળ છે? એવું અહીંયા એના પિતાજીએ કહ્યું.